આણંદ જિલ્લામાં આવેલ ઈંટ ભઠ્ઠાઓના માલિકોને ભારે નુકસાની થવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ થવા પામ્યો છે, ત્યારે જેમાં ઈંટ ભઠ્ઠાઓમાં ભારે નુકસાન જોવા મળી આવ્યું। ત્યારે આજ રોજ આણંદ જિલ્લામાં અને બોરસદ તાલુકાના અને આકલાવ તાલુકાના ઈંટ ભઠ્ઠાઓમાં પણ વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જેમાં કમોસમી વરસાદમાં લાખો કાચી ઈંટો બનાવેલ હતી, જેમાં મહેનતનું પાણી ફરી વળ્યું, જેને લઈ સમગ્ર આણંદ જિલ્લામાં આવેલ ઈંટ ભઠ્ઠાઓમાં પણ ભયંકર લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી આવ્યું। ત્યારે ઈંટ ભઠ્ઠા માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને હાલના સમયમાં મંદીને લઈને મજૂરો દ્વારા મહેનત કરી પાટલાથી લઈને લાખો કાચી ઈંટો બનાવેલ હતી, જેમાં કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે, જેમાં કાચી ઈંટો ઓગળી ગઈ। ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના ઈંટ ભઠ્ઠા માલિકોને ભારે નુકસાની થવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।